જો કે મોટાભાગના લોકો એ સવાલ કરી રહ્યા છે કે આ ભાવફેર છે શું, કે જેના માટે પશુપાલકોએ દૂધ ઢોળી દઈને ઉગ્ર સ્વરૂપ ધારણ કરવું પડે। સામાન્ય ભાષામાં કહીએ તો ભાવફેર એટલે નફો। આ નફો વર્ષના અંતે મળે છે, જેની સાથે મધ્યમ વર્ગના સપના જોડાયેલા છે। દરેક પરિવાર ભાવફેર એટલે કે નફાની રાહ જોઈને બેઠો હોય છે, કારણ કે તે ભાવફેરનો ઉપયોગ કેવી રીતે કરવો તેનું તેણે આયોજન કરેલું હોય છે। આ ભાવફેરની આશાએ પશુપાલકોની દીકરીઓનું જીયાણું થાય છે। આ ભાવફેર મળે એટલે મામેરું પણ ભરાય છે। આ ભાવફેરની આશાએ ઘરનું અધૂરું ચણતર પૂરું થાય છે। આ ભાવફેરની આશાએ બાળકોની સ્ટેશનરી, યુનિફોર્મ અને સ્કૂલની ફી પણ ભરાય છે। આ ભાવફેર મળે તો 12 મહિનાનું કરિયાણું અને મસાલા પણ ઘરમાં ભરાય છે। અને આ ભાવફેરની આશાએ જ પશુપાલકોના તહેવારો પણ ઉજવાય છે। હવે વિચારો કે આ ભાવફેર જ્યારે ઓડિટના નામે રોકી રાખવામાં આવે તો પશુપાલકોની હાલત શું થાય। કદાચ સાબર ડેરીની એસી ચેમ્બરમાં બેસીને વહીવટ કરનારા સત્તાધીશો પશુપાલકોની વેદના કદાચ નહીં સમજતા હોય, પણ હવે સમજવાની જરૂર છે।